દેવઉઠી એકાદશીથી પૂનમ સુધીની પરિક્રમાના સાધુ સંતો વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો। ગિરનારની 36 કિલોમીટરની પરિક્રમામાં 12 લાખથી વધુ લોકોએ લાભ લીધો હતો। પરિક્રમા દરમિયાન 12,000 જેટલા લોકોએ પ્રાથમિક સારવાર પણ લીધી હતી, ત્યારે 5 લોકોના પરિક્રમા દરમિયાન મોત થયા છે। વર્ષોથી ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે, જેમાં જુદા જુદા રાજ્યના અસંખ્ય લોકો પરિક્રમાનો લાભ લે છે। ભવનાથ તળેટીમાં વહીવટીતંત્ર સાધુ સંતોની ઉપસ્થિતિમાં પરિક્રમાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। દર વર્ષે દેવઉઠી એકાદશીથી પરિક્રમાનો શુભારંભ થાય છે, પણ હાલના વર્ષે 2 દિવસ અગાઉ લોકો ભવનાથમાં એકત્ર થતા વહીવટીતંત્ર દ્વારા પરિક્રમાની મંજૂરી આપતા 1.5 લાખ જેટલા લોકોએ પરિક્રમા વહેલી પૂર્ણ કરી હતી। દેવઉઠી એકાદશી રાત્રિના વિધિવત પરિક્રમાનો પ્રારંભ થયો હતો, ત્યારે ભવનાથથી જય ગિરનારીના નારા સાથે ભાવિકો ભવનાથથી પ્રથમ પડાવ ઝીણા બાવાની મઢી તરફ પ્રસ્થાન કર્યું હતું। ભવનાથથી 12 કિલોમીટર દૂર ઝીણા બાવાની મઢી સુધી રાત્રિના સમયે જંગલ પ્રકૃતિ સાથે 4 થી 5 કલાકના સમયે ઝીણા બાવાની મઢીએ પહોંચ્યા હતા। કોઈએ ઝીણા બાવાની મઢી પહેલા રાત્રિ રોકાણ કર્યું તો કોઈ મોટાભાગના લોકોએ ઝીણા બાવાની મઢી તથા આજુબાજુના વિસ્તારોમાં પ્રથમ પડાવ હોય જ્યાં રાત્રિ રોકાણ કર્યું હતું। કોઈ લોકો ઘરેથી અનાજ કરિયાણું સાથે લાવી જંગલમાં રસોઈ બનાવી અને પ્રકૃતિના ખોળે ભોજનનો આનંદ લેતા હોય છે। પરિક્રમા માર્ગમાં અનેક સંસ્થાઓ દાતાઓ દ્વારા ઠેર ઠેર અન્ન ક્ષેત્ર, ચા પાણીના સ્ટોલોનો લોકો લાભ લે છે। ત્યારે અગાઉના વર્ષોથી સરખામણીમાં રસ્તા ઘણા સારા અને અનેક જગ્યાએ લાઇટની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે। ત્યારે 36 કિલોમીટર પરિક્રમાના માર્ગમાં ઠેર ઠેર ઠંડા પીણા, ચા પાણી, દૂધ, દહીં, ખાણીપીણીના સ્ટોલ, શાકભાજી, અનાજ, કરિયાણું સહિતના અસંખ્ય સ્ટોલ પણ જોવા મળે છે। રસ્તામાં અનેક જગ્યાએ આરોગ્ય સેવાઓ પણ ઉપલબ્ધ હોય છે। ત્યારે ગિરનારની 36 કિલોમીટરની પરિક્રમા દરમિયાન લોકવાયકા મુજબ પરિક્રમાના રૂટ મુજબ ભવનાથથી શરૂ થયેલા પરિક્રમા પહેલો પડાવ ઝીણા બાવા મઢી, ત્યારબાદ સરખડિયા, માળવેલા, બોરદેવી અને ફરીથી ભવનાથમાં રાત્રિ રોકાણ કરે છે। યાત્રાના ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોના દર્શન કરે છે। તે સિવાયનું યાત્રિકો ભવનાથ મહાદેવના દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પૂર્ણ કરે છે। આમાં કારતક સુદ 11થી શરૂઆત થતી યાત્રા દેવ દિવાળી શારીરિક ક્ષમતાની કસોટી રૂપ પરિક્રમા પૂરી થાય છે। આપ અત્યારે આ માહોલની અંદર ઉભારી જે આ સ્થળ છે એ ગિરનારની અંદર ઝીણા બાવાની મઢી પછીનો માળવેલાની જગ્યા આવેલી છે। એ ગિરનાર પરિક્રમાનો બીજો પડાવ આવેલો છે અને ગિરનાર પરિક્રમાની અંદર બીજા પડાવની અંદર મહાકાળી આશ્રમ આવેલો છે। ત્યાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ અત્યારે તમે જોઈ રહ્યા છો એ દર્શનનો લાભ લઈ રહ્યા છે અને આશ્રમમાં સેવાકીય પ્રવૃત્તિ પણ ચાલુ છે અને કોઈ પણ પ્રકારની યાત્રાઓને તકલીફ ન પડે એને માટે અમારી જો આ લોકો છે, સ્વયંસેવકો છે, બધા એ ટીમ પણ ખડે પગે છે અને આ તંત્રની પણ સારી કામગીરી છે। પોલીસ વિભાગ છે, ફોરેસ્ટ વિભાગ છે, મેડિકલ વિભાગ છે, પાણી પુરવઠાવાળા તમામની વ્યવસ્થા પણ સારી ચાલી રહી છે અને અમે તો ગિરનારી દત્ત મહારાજને પ્રાર્થના કરી કે વધારેમાં વધારે જે યાત્રાળુઓ આ વખતે પરિક્રમા કરી રહ્યા છે તો એ કોઈને પણ અત્યાર સુધીમાં કોઈ પણ એવો બનાવ બનેલ નથી, કોઈને વધારે તકલીફ થાય કે સડક વ્યવસ્થા, વીસી વ્યવસ્થા બનેલા છે બનાવ હાર્ડ એટેકના, પણ એ તો ઉંમર પ્રમાણે છે અને થોડોક સડાણ આવે છે એને માટે કોઈ તકલીફ રહેવાની છે। પણ અત્યારે જે માહોલ છે સર્જાયો છે પરિક્રમાનો એ ઘણી લાખોની સંખ્યામાં દર્શનનો લાભ માળવેલા મહાકાળી આશ્રમનો માતાજીનો લાભ લીધો છે દર્શનનો અને શાંતિથી અને તંત્ર પણ સારી વ્યવસ્થાની અંદર જોડાયેલું છે। દત્ત મહારાજને પ્રાર્થના કરી કે માળવેલાની અંદર ગિરનારી પરિક્રમા જે 17 કિલોમીટરની છે વિના વિઘ્ને આનંદથી પસાર કરે યાત્રાળુ શ્રદ્ધાથી, એવી દત્ત મહારાજને પ્રાર્થના કરી અને પરિક્રમા સિવાય યાત્રાળુઓ કઈ રીતે આવી શકે? પરિક્રમા સિવાય કોઈ યાત્રાળુ આવવું હોય તો વાહન વ્યવહાર ચાલુ હોય? પરિક્રમા જે માળવેલા પરિક્રમાનો રૂટ જે છે બીજો પડાવ એ પરિક્રમા પૂરી થયા પછી જે અહીંયા દર્શન માટે જે આવવા માટે મેંદપરાથી આડે દિવસે તમે ત્યારે આવો તો મેંદપરાથી ચેકપોસ્ટ પાટવડ નાકા ચેકપોસ્ટ ત્યાંથી એન્ટ્રી સવારે 8 વાગ્યાથી દર્શન માટે આપે છે જે માળવેલાની જગ્યા માટે એ સવારે 8 વાગે એન્ટ્રી કરી અને દર્શન માટે દરેક યાત્રાળુ આવી શકે છે સાંજના 4 વાગે। અગાઉના વર્ષોમાં મોટાભાગના મોટી ઉંમરના લોકો વધુ પરિક્રમા કરવા જતા સમય બદલાતા નાના બાળકો, યુવાનો સહિત મોટી સંખ્યામાં પરિક્રમાનો લાભ લે છે। લોકમુખ મુજબ પરિક્રમા દરમિયાન જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ, જીવજંતુ પણ જોવા ન મળતા એવું માનવામાં આવે છે, પણ હાલના વર્ષે એક 11 વર્ષની બાળકીની દીપડાએ મોતને ઘાટ ઉતારતા પરિક્રમાર્થીઓમાંથી ભયનો માહોલ સર્જાયો હતો।
આ સાથે પરિક્રમા પૂર્ણ થવાના એક દિવસ પહેલા કમોસમી વરસાદ થતાં પરિક્રમાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી।